નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર જે યુદ્ધ શરૂ કર્યું હતું એના બરાબર આજે 100 દિવસ પૂરા થઈ રહ્યા છે અને ગઈ 8મી એપ્રિલથી જે યુદ્ધ વિરામ શરૂ થયું હતું એ 8મી એપ્રિલ અને 8મી જૂન જુઓ તો 2 મહિના શસ્ત્ર વિરામને પૂરા થયા છે અને દરમિયાનમાં શસ્ત્ર વિરામ દરમિયાન નાના મોટા છમકલા ચાલતા રહેતા હતા. ક્યારેક અમેરિકા હોર્મુઝની ખાડી પર મિસાઇલ નાખી દે તો ઈરાન જે છે કુવેત અને બહેરીન પર કે યુનાઇટેડ અરબ અમીરાત પર નાના મોટા હુમલાને છમકલા ચાલતા રહેતા હતા. પરંતુ પહેલી વખત એવું થયું છે કે 2 મહિના બાદ ઈરાને રવિવારે મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે ઇઝરાયલ પર ખતરનાક ઘાતક મિસાઇલના આક્રમક હુમલા કર્યા છે અને બેલિસ્ટિક મિસાઇલ છોડી છે. એટલું જ નહીં, ડ્રોનથી પણ હુમલા કર્યા છે, રોકેટ લોન્ચર પણ છોડ્યા છે અને ઇઝરાયલ પર ઈરાને તો હુમલા શરૂ કર્યા છે પરંતુ બીજી બાજુથી હુથી કે જે યમનના લડવૈયાઓ છે એ લોકોએ પણ ઇઝરાયલ પર હુમલા કર્યા છે. એ લોકોએ પણ ઇઝરાયલ પર મિસાઇલો દાગી છે અને કહ્યું છે કે જો ઇઝરાયલ સખનું નહીં રહે તો અમે રાતો સમુદ્ર ઇઝરાયેલી વહાણોના આવાગમન માટે બંધ કરી દઈશું. એનો અર્થ એ કે બાબ અલ મંડપની જે ખાડી છે જ્યાંથી ઇઝરાયેલના વહાણો જાય છે અને આવે છે એ હિન્દ મહાસાગર, અરબી મહાસાગરમાંથી રાતા સમુદ્રમાં જવાનો રસ્તો કે જ્યાંથી આગળ સુએઝની કેનાલ તરફ જવાય છે અને ઇઝરાયલ માટે એ સૌથી મોટો જળમાર્ગ છે. ત્યાં બૂચ મારી દેવાની જાહેરાત હુથી ત્રાસવાદીઓએ કરી છે. હુથી ત્રાસવાદી શબ્દ ઇઝરાયલના સંદર્ભમાં કહું છું કારણ કે ઇઝરાયલ એમને ત્રાસવાદી કહે છે, જ્યારે ઈરાન અને લેબેનોનના લડવૈયાઓ જે છે એ એમને ફ્રીડમ ફાઇટર તરીકે ઓળખાવે છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ઈરાને જે સંખ્યાબંધ હુમલા કર્યા એના પલટવારમાં ઇઝરાયેલે પણ ઈરાન પર હુમલા કર્યા છે. હવે વિગતે વાત કરીએ તો ઈરાને જે હુમલા કર્યા એ ઇઝરાયેલના હાઇફા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે એના પર હુમલા કર્યા, જેરુસલેમ અને તેલ અવીવ જે એના 2 મુખ્ય શહેરો છે ત્યાં હુમલા કર્યા, એની આસપાસના વિસ્તારમાં. પછી નેવાટીબ અને તેલ્નોવ આ 2 ઇઝરાયેલના એરબેઝ છે ત્યાં એમને હુમલા કર્યા અને જે ઈરાનના જે રિવોલ્યુશનરી ગાર્ડ છે એમનો દાવો છે કે આ હુમલા જે છે એ જબરજસ્ત સફળ થયા છે અને ઇઝરાયેલ એનો બચાવ કરી શક્યો નથી. સામા પક્ષે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ એવું કહે છે, IDF, કે ઇઝરાયેલે તજરીબ, ઇસ્ફહાન અને તહેરાન આ 3 ઈરાનના જે મુખ્ય શહેરો છે એના પર પલટવાર કર્યો છે. હવે આ ઘટનાક્રમથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એ ચોંકી ઉઠ્યું છે કારણ કે માંડ જે એક યુદ્ધ વિરામ હતું જે શાંતિપૂર્ણ હતું અને એ યુદ્ધ વિરામમાં હવે ઈરાન જો ઇઝરાયલ પર હુમલા કરે, કારણ કે ઈરાનનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ઈરાન આક્રમણખોર નથી. ઈરાન હંમેશા એવું કહે છે કે અમારા સાર્વભૌમત્વ પર અમેરિકાએ હુમલો કર્યો, ઇઝરાયેલે હુમલો કર્યો, પરંતુ ઈરાન સામેથી કોઈ દિવસ હુમલો કરતું નથી અને ઈરાન પર હુમલો કરવામાં આવે તો ઈરાન એનો જડબાતોડ જવાબ આપે છે. હવે આ કિસ્સામાં આખો મામલો એ હતો કે ઈરાને આજથી 3 દિવસ પહેલા ઇઝરાયેલને ચેતવણી આપી હતી અને ચેતવણી આપતા કહ્યું હતું કે જે 8મી એપ્રિલે યુદ્ધ વિરામની શરતો નક્કી થઈ હતી એમાં સ્પષ્ટપણે નક્કી થયું હતું કે લેબેનોન પર પણ એ શસ્ત્ર વિરામનું અમલ થવું જોઈએ. જો કે ઇઝરાયેલે એ વાતને રદિયો આપતા એવું કહ્યું કે શસ્ત્ર વિરામ જે છે અમેરિકા અને ઇઝરાયેલનું માત્ર ઈરાન પર છે, લેબેનન સાથે એને કાંઈ લેવા દેવા નથી. અને 8મી એપ્રિલે જ્યારે અમેરિકાએ યુદ્ધ વિરામ કહો કે શસ્ત્ર વિરામ જાહેર કર્યું એ જ દિવસે ઇઝરાયેલે હુમલો કરીને લેબેનોનમાં લગભગ 250 જેટલા નાગરિકોને રહેસી નાખ્યા હતા. છેલ્લા 2 મહિનાની વાત કરું તો 3600 જેટલા લેબેનોનના નાગરિકો મહદઅંશે હિઝબુલ્લાના લડવૈયાઓ જે છે એ ઇઝરાયેલના હુમલામાં મૃત્યુ પામ્યા છે. સામે પક્ષે ઇઝરાયેલના પણ લગભગ ઇઝરાયેલે જે સ્વીકાર્યું છે એ પ્રમાણે 31 જેટલા ઇઝરાયેલના આર્મીના લશ્કરના જવાનો મૃત્યુ પામ્યા છે. પરંતુ હકીકત એ છે કે ઇઝરાયેલ એની માનસિકતા યુદ્ધખોરીની છે અને એ યેન કેન પ્રકારે લેબેનોનમાં રહેલા હિઝબુલ્લાના લડવૈયાઓને ખતમ કરવા માંગે છે. એ ડોનાલ્ડ ટ્રમ્પે, જો તમને યાદ હોય તો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના એપિસોડમાં આપણે 10 દિવસ પહેલાં એ એપિસોડ પણ કર્યો હતો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ગિન્નાયા હતા, ખીચાયા હતા અને એમને નેતન્યાહુને ધમકાવતા કહ્યું હતું કે તમે પાગલ છો. હું જો ના હોત, એટલે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ના હોત તો બેન્જામિન નેતન્યાહુ એમની સામે જે ભ્રષ્ટાચારનો કેસ ચાલે છે એમાં જેલમાં હોત. ડોનાલ્ડ ટ્રમ્પે એમને ત્યાં સુધી કહ્યું હતું કે નેતન્યાહુ, તમારી યુદ્ધખોર નીતિને લીધે દુનિયાભરમાં ઇઝરાયલ જે છે એકલું પડી ગયું છે, અડખામણું થઈ ગયું છે અને તમારી માનસિકતા યુદ્ધખોરીની છે એ સ્પષ્ટ થઈ ગયું છે. મહેરબાની કરીને મંત્રણામાં
આડખીલી ન ઉપજાવો, ટૂંકમાં હવનમાં હાડકા ના નાખો એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું. પરંતુ શેઠની શિખામણ ઝાપા સુધી હોય તેમ ડોનાલ્ડ ટ્રમ્પે સમજાવ્યું. એને કહ્યું પણ ખરું કે હા, મને શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો અને અમે લેબેનોન પર હુમલા નહીં કરીએ જ્યાં સુધી અમારી પર હુમલો નહીં થાય. પરંતુ બીજા જ દિવસે ઇઝરાયેલે ફરી પાછો લેબેનોન પર હુમલો કર્યો અને એવું કહ્યું કે અમે તો હિઝબુલ્લાના લડવૈયા ઉપર હુમલો કરીએ છીએ. હકીકત એ છે કે ઇઝરાયેલે દક્ષિણ લેબેનોન, એટલે ઇઝરાયેલની દ્રષ્ટિએ જોવા જઈએ તો દક્ષિણ લેબેનોન, અને ઈરાને જે હુમલા કર્યા છે ઉત્તરી ઇઝરાયેલ કે જે લેબેનોનની દક્ષિણમાં આવે છે, ત્યાં આગળ બંને વચ્ચેનું જે યુદ્ધ ચાલે છે એમાં ઇઝરાયેલે ઘણો બધો લેબેનોનનો જમીની પ્રદેશ જે છે એ પચાવી પાડ્યો છે, એના પર કબજો કર્યો છે. અને ઈરાન એવું કહે છે કે આ કબજો જે છે એ પરત સોંપવો જોઈએ. લેબેનોનની સાર્વભૌમિકતા અને એનું સંપ્રભુતા જે છે એનું ઇઝરાયેલે સન્માન કરવું જોઈએ. હવે ઇઝરાયેલ જે છે એ આ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી. જો તમને યાદ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં બોલાવીને ઇઝરાયેલ અને લેબેનોનના નેતાઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. બંને દેશના રાજદ્વારી પુરુષો એ મિટિંગમાં હાજર હતા અને જાહેરાત થઈ ગઈ વોશિંગ્ટનમાં કે યુદ્ધ વિરામ જાહેર થઈ ગયું છે. છતાં 1 કલાક બાદ જ ઇઝરાયેલે ફરી પાછો લેબેનોન પર હુમલો કર્યો હતો. અને છેલ્લું જે કહે છે ને ઊંટની પીઠ પરનું આખરી તણખલું એ હતું કે ઈરાને ધમકી આપી હતી કે જો બૈરૂત શહેર પર હુમલો કરશો તો અમે ઇઝરાયલ પર હુમલો કરીશું. અને ઇઝરાયેલે બૈરૂત શહેરના દક્ષિણ ભાગમાં હુમલો કર્યો. એટલે ઈરાને પોતે આપેલી ધમકી અનુસાર ત્યાં ઇઝરાયલ પર રવિવાર સાંજથી કે સોમવારે વહેલી સવાર સુધી હુમલા કર્યા. ઇઝરાયેલે પણ પલટવાર કર્યા છે. પરંતુ ફાઇનાન્શિયલ ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે આઈ એમ કોલિંગ ધ શોટ્સ, એટલે કે હું અંતિમ નિર્ણય લઈશ કે ઈરાન સાથેની મંત્રણામાં શું કરવું જોઈએ. એમણે એવું કહ્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ભલે મિસાઇલની કે ડ્રોનની આપલે થઈ હોય, આવા નાના મોટા છમકલા ભલે થાય, પરંતુ યુદ્ધ વિરામ જે છે એ થશે અને થશે જ. અને એ એવું માને છે કે ટૂંક સમયમાં મોટી ડીલ થવાની છે. આ હું વિડીયો જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું સોમવારે સાંજે, ત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ઇઝરાયેલને કહ્યું છે કે હવે પલટવાર નહીં કરતા. એમણે ઈરાનને પણ કહ્યું છે કે મહેરબાની કરીને આ યુદ્ધને એસ્કેલેટ, એટલે કે આગળ વધતા રોકો, યુદ્ધનો વ્યાપ વધવો ના જોઈએ. ઈરાને એક સત્તાવાર સ્ટેટમેન્ટ આપીને એમ કહ્યું છે કે હવે અમારું ઓપરેશન પૂરું થયું છે. જો ઇઝરાયેલ હવે વળતો હુમલો નહીં કરે તો ઈરાન પણ હુમલો નહીં કરે. ટૂંકમાં આપણે આશા રાખીએ કે બંને દેશોને ડાપણની ડાળ ફૂટે અને શાંતિ સ્થપાય. ડોનાલ્ડ ટ્રમ્પે ફાઇનાન્શિયલ ટ્રમ્પને આપેલા જે ઇન્ટરવ્યૂ જે છે એમાં એમને એવો સંકેત આપ્યો છે કે યુદ્ધનો અંત લાવવા માટે એ પ્રયત્નશીલ છે, દુશ્મનાવટ હટાવવા માટે પ્રયત્નશીલ છે, યુદ્ધ વિરામ એ લંબાવવા માંગે છે, હોર્મુઝની ખાડી ઈરાન ખોલી દેશે, અમેરિકા પોતાની નાકાબંધી હટાવી દેશે. ન્યુક્લિયર પ્રોજેક્ટમાં એટલી જ લાગણી હવે ડોનાલ્ડ ટ્રમ્પ વ્યક્ત કરી રહ્યા છે કે હવે ન્યુક્લિયર બોમ્બ બનાવવાની વિધિ જે છે આગળ ન વધવી જોઈએ. ટૂંકમાં એ મુદ્દે પણ સમાધાન થશે. અને ચોથી મહત્વની વાત કે યુદ્ધ વિરામ એક વખત જડબેસલાક થઈ જાય ત્યારબાદ પડતર પ્રશ્નોની ચર્ચા થશે. ડોનાલ્ડ ટ્રમ્પે કુનું વલણ અપનાવવાની હા પાડી છે અને કહ્યું છે કે હું ઈરાનની જપ્ત થયેલી સંપત્તિ મુક્ત કરવા તૈયાર છું, પરંતુ શરતોને આધીન. અને શરતો એ છે, ઉપરની જે 4 શરતો છે એનું જો ઈરાન ખરેખર પાલન કરે, હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે ખુલી જાય, ન્યુક્લિયર બોમ્બ બનાવવાની પ્રક્રિયા અટકી જાય, તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે યુદ્ધ વિરામને સંપૂર્ણપણે યુદ્ધના અંત સુધી લઈ જવા માંગે છે. અને એવું લાગે છે કે ઈરાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હવે સીધી વાત થઈ રહી છે. હવે પાકિસ્તાન પણ નથી, હવે કતાર પણ નથી, અને કદાચ એવી આશા રાખીએ આગે દેખો હોતા હૈ ક્યાં, પણ આપણે આશાવાદી છીએ કે યુદ્ધનો અંત આવે. અલબત્ત માનવતાના હિતમાં એ જ છે. હું અવારનવાર પુનરાવર્તનના દોષે પણ એ જ વાત કહું છું. અલબત્ત મિત્રો, આગે દેખો હોતા હૈ ક્યાં. તમને ફોકલ પોઈન્ટ બાય આરજે ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા, ટિપ્પણી, પ્રતિક્રિયા, અનુમાન, અવલોકન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.